નમસ્કાર. જુઓ, દુનિયામાં કેટલીય સંસ્કૃતિઓ જન્મી અને સમય જતાં ભૂલાઈ પણ ગઈ, પણ આપણી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી જીવંત છે. ગમે તેટલા આક્રમણો થયા, ગમે તેટલા પરિવર્તનો આવ્યા, છતાં એણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. તો ચાલો આજે આપણે એની આ અદ્ભુત સફરને જરા નજીકથી સમજીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એમની આગતા સ્વાગતતામાં કેમ આટલું બધું ધ્યાન રાખીએ છીએ? એમને કોઈ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ, ખરું ને? પણ કેમ? આ ખાલી એક રિવાજ નથી હો. આની પાછળ આપણી સંસ્કૃતિનું એક ખૂબ જ ઊંડું મૂલ્ય છુપાયેલું છે. અને એનો જવાબ છે આ એક જ વાક્યમાં: અતિથિ દેવો ભવ. આ ફક્ત એક કહેવત નથી, પણ ભારતીય સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. આ બતાવે છે કે આપણા મૂલ્યો કઈ રીતે આપણા રોજબરોજના વર્તનમાં દેખાઈ આવે છે. તો આજે આપણે શું શું સમજવાના છીએ? ચલો એક નજર નાખીએ. પહેલાં તો ભારતીય સંસ્કૃતિ એટલે શું? પછી એના 6 મુખ્ય આધારસ્તંભ કયા છે? પ્રશિષ્ટ અને લોક પરંપરામાં શું ફેર છે? અને છેલ્લે આ વારસો આજે પણ કેવી રીતે આગળ વધી રહ્યો છે? ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના સવાલથી. આખરે આ ભારતીય સંસ્કૃતિ છે શું? આને સમજવાની સૌથી સારી રીત છે એને એક જીવંત, વહેતી નદી તરીકે જોવી. જો પુસ્તકની ભાષામાં કહીએ તો સંસ્કૃતિ એટલે કોઈ પણ સમાજની ઓળખ. પણ સાદી ભાષામાં સમજીએ તો આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ અને આપણી આસપાસ જે વસ્તુઓ છે એ બધું મળીને આપણી સંસ્કૃતિ બને છે. સિમ્પલ. આપણી જીવવાની રીત, બસ. અને એટલે જ ગંગા નદીનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. જરા વિચારો, ગંગા નદી કેમ સતત વહેતી રહે છે? રસ્તામાં કેટલીય બીજી નદીઓ એને મળે છે, એને પોતાનામાં સમાવી લે છે, છતાં એનો મૂળ પ્રવાહ ચાલુ જ રહે છે. બસ આપણી સંસ્કૃતિનું પણ એવું જ છે. એણે નવા વિચારો અને પરંપરાઓને અપનાવ્યા છે, પણ પોતાનું મૂળ ક્યારેય નથી છોડ્યું. તો હવે વાત કરીએ એ પાયાના સ્તંભોની, જેના પર આપણી સંસ્કૃતિની આખી ઇમારત ઊભી છે. આ 6 લાક્ષણિકતાઓને તમે ભારતીય સંસ્કૃતિનું ડીએનએ પણ કહી શકો, જેને દુનિયાની બીજી સંસ્કૃતિઓથી અલગ બનાવે છે. આ રહ્યા એ 6 મુખ્ય સ્તંભો. આ ખાલી મુદ્દા નથી, પણ આપણી સંસ્કૃતિનો ધબકાર છે. એક પછી એક જોઈએ તો: સમય સાથે ટકી રહેવાની અને બદલાવવાની તાકાત, અઢળક વિવિધતા છતાં એકતાની ભાવના, બધા ધર્મો માટે સમાન દૃષ્ટિકોણ, આખી દુનિયાને એક પરિવાર માનવાનો વિચાર, ભૌતિક અને આધ્યાત્મિક જીવન વચ્ચેનું બેલેન્સ, અને છેલ્લે દરેક વ્યક્તિના કલ્યાણને સૌથી વધુ મહત્વ આપવું. ચાલો હવે એક પછી એક બધાને ડિટેલમાં સમજીએ. તો પહેલો સ્તંભ છે સાતત્ય અને પરિવર્તન. તમે જુઓ, ઇજિપ્ત, રોમ, ગ્રીસ, કેટલી મોટી મોટી સંસ્કૃતિઓ હતી. આજે ક્યાં છે? ખાલી ઇતિહાસના પુસ્તકોમાં. પણ ભારતીય સંસ્કૃતિ? એ આજે પણ જીવંત છે. કેમ? કારણ કે એણે સમય સાથે બદલાવને સ્વીકાર્યો અને જૂના નવાને ભેળવીને પોતાની જાતને હંમેશા અપડેટ રાખી. પછી આવે છે બીજો સ્તંભ, વિવિધતામાં એકતા. અરે, આ તો ભારતની ઓળખ છે. આપણે ત્યાં તો દર 100 કિલોમીટરે બોલી, કપડાં, ખાવાનું બધું જ બદલાઈ જાય, ખરું ને? આટલા બધા ધર્મો, તહેવારો, કળાઓ હોવા છતાં આપણે બધા એક રાષ્ટ્રના નામે બંધાયેલા છીએ. આજ તો કમાલ છે. અને આટલી વિવિધતા ટકે કઈ રીતે? એનો જવાબ છે ત્રીજા સ્તંભમાં, બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ. હવે અહીં એનો મતલબ ખાલી બધા ધર્મોને માન આપવો એટલો જ નથી, પણ સાથે સાથે વૈજ્ઞાનિક વિચારોને પણ અપનાવવા. આ જ કારણે સદીઓથી અલગ અલગ માન્યતાવાળા લોકો અહીં સાથે રહી શક્યા છે. ચોથો સ્તંભ તો જુઓ, આપણી વિચારસરણીને કેટલી ઊંચાઈ પર લઈ જાય છે. આપણે શું માનીએ છીએ? વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખી દુનિયા જ આપણો પરિવાર છે. કોઈ નાનો વિચાર નથી, આ તો વિશ્વબંધુત્વની ભાવના છે. કેટલી મોટી વાત છે આ! હવે પાંચમો સ્તંભ, ભૌતિક અને આધ્યાત્મિક સંતુલન. આપણે સંસ્કૃતિ એમ નથી કહેતી કે બધું છોડીને જંગલમાં જતા રહો. ના, એ શીખવે છે કે દુનિયામાં રહીને, પૈસા કમાઈને, પ્રગતિ કરીને પણ તમે આધ્યાત્મિક રીતે શાંતિ મેળવી શકો છો. આ બેલેન્સ જ બહુ જરૂરી છે. અને છેલ્લો, છઠ્ઠો સ્તંભ વ્યક્તિના મહત્વની વાત કરે છે. આ બહુ સમજવા જેવું છે. સમાજ કે સરકાર એ વ્યક્તિ માટે છે. વ્યક્તિ એમના માટે નથી. મતલબ, છેવટે તો દરેક વ્યક્તિ ખુશ અને સુખી હોવી જોઈએ, એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. ચાલો
અત્યાર સુધી આપણે સંસ્કૃતિના આધાર સ્તંભો જોયા. હવે એના બે મુખ્ય પ્રવાહોને સમજીએ. એક છે પ્રશિષ્ટ એટલે કે શાસ્ત્રીય પરંપરા અને બીજું છે લોક એટલે કે આપણી દેશી પરંપરા. અને તમે એક જ નદીના બે કિનારા પણ કહી શકો. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે હો. પ્રશિષ્ટ સંસ્કૃતિ એટલે નિયમોવાળી, જે શાસ્ત્રોમાં લખેલી હોય. એને શીખવા માટે ગુરુ જોઈએ, વર્ષોની મહેનત જોઈએ. પહેલાંના જમાનામાં આ વિદ્વાનો અને ભદ્રવર્ગ પૂરતી જ હતી. જ્યારે લોક સંસ્કૃતિ એ તો આપણા બધાના જીવનમાંથી જન્મેલી છે. આપણા સુખ દુઃખ, આપણી બોલીઓ, આપણા રીતિરિવાજો એ બધું જ લોક સંસ્કૃતિ છે. જો પ્રશિષ્ટ સંસ્કૃતિના ઉદાહરણ જોવા હોય તો એમાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષ, દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફી, ક્લાસિકલ મ્યુઝિક, આયુર્વેદ, વાસ્તુ આ બધાનો સમાવેશ થાય છે. આ બધું જ્ઞાનનો ભંડાર છે જેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવું પડે છે. અને લોક સંસ્કૃતિ તો આપણી આસપાસ જ છે. લગ્નમાં પીઠી ચોડાય છે ને, એ લોક સંસ્કૃતિ છે. તીનતી ગાડા કામ બિગાડા જેવી માન્યતા, મમ્મી જે હાલરડું ગાય છે, દીકરો મારો લાડકવાયો, અને ગુસ્સો આવે ત્યારે આપણે કહીએ ને કે રાતા પીળા થઈ ગયા. આ બધું જ તો લોક સંસ્કૃતિ છે જે આપણે પેઢીઓથી શીખતા આવ્યા છીએ. તો આટલી બધી વાત પરથી આપણે શું સમજ્યા? આપણી ભારતીય સંસ્કૃતિ કોઈ મ્યુઝિયમમાં રાખેલી જૂની વસ્તુ નથી. ના, બિલકુલ નહીં. એ તો એક જીવંત વારસો છે જે આજે પણ શ્વાસ લઈ રહ્યો છે, આજે પણ વિકસી રહ્યો છે. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આખી વાતનો સારાંશ બહુ સરસ રીતે આપ્યો છે. એ કહે છે કે આપણી સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતા. આ બધા ગુણો જ એને સમયની દરેક કસોટીમાંથી પાર ઉતારે છે. અને આ વાક્ય જુઓ, કેટલું સાચું છે. પ્રાચીન મૂળમાંથી આધુનિક શાખાઓ ફૂટે છે. મતલબ કે આપણા મૂળ ભલે હજારો વર્ષ જૂના હોય, પણ આપણે આજના જમાના સાથે પણ કદમ મિલાવી રહ્યા છીએ. યાદ છે પહેલો સ્તંભ, સાતત્ય અને પરિવર્તન? બસ આ એ જ છે. અને છેલ્લે આટલા બધા અલગ અલગ અવાજોનો મતલબ ઝઘડો નથી પણ સંગીત છે. જેમ એક ઓર્કેસ્ટ્રામાં ગિટાર, વાયોલિન, તબલા બધું અલગ અલગ વાગે પણ સાથે મળીને એક મસ્ત ધૂન બનાવે. બસ એ જ રીતે આપણી બધી પરંપરાઓ અને ભાષાઓ મળીને એક સુંદર ભવ્ય ભારતીય સંસ્કૃતિ બનાવે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.